ઇલેક્ટોરલ બોન્ડ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સમય દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે તેમણે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષો પાસેથી મળેલા દાનની માહિતી સીલબંધ પરબીડિયામાંથી સુપ્રીમ કોર્ટને આપી હતી અને તેની નકલ તેમણે રાખી ન હતી। સુપ્રીમ કોર્ટે કહ્યું તેને ચૂંટણી પંચને પરત કરવામાં આવશે અને તે પહેલા તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે। ત્યારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે આ હકીકત પર સવાલ ઉઠાવ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ આદેશ હોવા છતાં ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। એસબીઆઈને ફટકારવામાં આવી નોટિસ। કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ રજૂ કરી માહિતી। એસબીઆઈએ 12 માર્ચે ઇલેક્ટોરલ બોન્ડની માહિતી રજૂ કરી। સીજેઆઈએ પૂછ્યું ડેટામાં બોન્ડ નંબર કેમ નથી। સુપ્રીમ કોર્ટ આ મામલે 18 માર્ચે સુનાવણી કરશે। સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને ચૂંટણી બોન્ડ્સ પર સંપૂર્ણ ડેટા શેર ન કરવા બદલ સખત ઠપકો આપ્યો છે। આ સ્કીમને રદ કરતી વખતે કોર્ટે એસબીઆઈને છેલ્લા 5 વર્ષમાં કરાયેલા દાનની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો। ઠપકો ઉપરાંત સુપ્રીમ કોર્ટે એસબીઆઈને બોન્ડના ચોક્કસ નંબરો જાહેર કરવાના પ્રશ્ન પર નોટિસ જાહેર કરી અને તેને ચૂંટણી પંચને તેની સાથે સંગ્રહિત ચૂંટણી બોન્ડ ડેટા પરત કરવાની મંજૂરી આપી। સુપ્રીમ કોર્ટે દરેક ચૂંટણી બોન્ડ પર છપાયેલા અનન્ય આલ્ફા ન્યુમેરિક કોડ શેર ન કરવા માટે એસબીઆઈની અરજી પર સુનાવણી કરી હતી। આ અનન્ય નંબર રાજકીય પક્ષો સાથે દાતાઓને મેચ કરવામાં મદદ કરશે। 5 જજોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી। હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે થશે। હકીકતમાં સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ ખરીદનારા તમામ લોકોની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો તેમજ ચૂંટણી પંચને આ તમામ માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। ચૂંટણી પંચે તેના અમલીકરણ અંગેના આદેશમાં સુધારા અંગે અરજી દાખલ કરી છે। તેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરી છે। આમાં આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતા અથવા સુધારો માંગવામાં આવ્યો છે જો કે તેની વિસ્તૃત માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ।